એમ નહીં હા જય શ્રી રામ હર હર મહાદેવ વેલકમ બેક ટુ માય ચેનલ તમારું સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર આપણે જુનાગઢની બહાર નીકળી ગયા છે અને ગાઈસ જુનાગઢના માણસોનો એટલો પ્રેમ મળ્યો ને એની વાત જ પૂછોમાં બહુ મજા આવી જુનાગઢમાં જુનાગઢ તો જુનાગઢ છે ને યાર તો આપણે હવે જઈ રહ્યા છે રાજકોટ તરફ રસ્તામાં કંઈક આજે રાત કરશું તો બન્યા રહ્યો વિડીયોમાં આગળ વધીએ આપણે જુનાગઢથી થોડાક બહાર હાલો એટલે આ મંદિર છે ગટેની એવું મંદિર છે મસ્ત ગાઈસ એક નંબર બોલો કન્ટિન્યુ આપણા વ્લોગમાં રહેજો આડું આવશે એ બધું તમને બતાવશું અને મોજ કરાવશું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી જ મોજ માટે તમે જોઈ શકો મિત્રો આપણે આવી ગયા મંદિરની અંદર અને આવું મંદિર છે દેખ सकते हो गाइस મસ્તીના દર્શન કરી લીધા છે ને અને આપણે નીકળી ગયા બહાર મંદિરની કેવું લાગ્યું ભાઈ મંદિર અરે જોરદાર બહુ છે ને જોરદાર બહુ જોરદાર તમે પણ ગઈ આ બાજુ આવો તો આ મંદિરની મુલાકાત લેજો મસ્ત મંદિર છે ત્રિમંદિર આપણે મંદિરેથી કન્ટિન્યુ સાયકલ હાંકીને આવ્યા છે 8-10 કિલોમીટરની આસપાસ હાંકી લીધી છે તમે જોઈ લો ગાઈઝ 8-10 તો કમ્પ્લીટ થઈ જ ગયા અને અહીંયા ફોરો ખાવા બેઠા છે તો ગાઈઝ અહીંયા આપણે બેઠા હતા અને પુલ બહુ મોટો છે એટલે આપણે સાયકલ દોરીએ છે ચડે એમ નથી ગાઈઝ જો આવું રસ્તામાં આવી જાય તો બહુ હેરાન થઈ જાય અને તડકો પણ બહુ છે અને બપોરનો વખત છે તો ચડાવીએ પુલ હાલો અત્યારે આ ભાઈ પુલ ચડાવીએ છે આપણે તાકાતવાળો પુલ છે ઢોરો છે એક નંબર હવે આગળ ઉતરશું એટલે ગોલીની જેમ સાયકલ જાય આપણી ભાઈ કાંઈ ઘટે નહીં બોલો ભાઈ જો પાછળ છે બ્લોગ બનાવે એને પણ સબસ્ક્રાઈબ કરજો એની ચેનલ ડિસ્ક્રિપ્શનમાં આપું છું એના પણ મસ્ત વિડીયો આવે છે જોવાનું ભૂલતા નહીં પુલ ચડી ગયો હે બ્રિજ ચડી ગયો હવે આપણે બેસી ગયા સાયકલ ઉપર હવે અહીંથી બ્રિજ ઉતરે એટલે જશે ગોલીની જેમ તો કન્ટિન્યુ ગાઈઝ ઉતરીએ છીએ હવે અને પુલ ઉતરે છે પુલ ઉતારી લઈએ મસ્ત જોઈ શકો છો ગાઈઝ ગિરનાર કન્ટિન્યુ ગાઈઝ બન્યા રહ્યો અમારા વિડીયોમાં નેક્સ્ટ લેવલ મજા આવે છે ફ્રી હાલે છે એકદમ સાયકલ પુલ ઉતરે છે એટલે અત્યારે આપણે બપોરનો ટાઈમ છે અને આપણે આરામ કરવા બેઠા છે અહીં એટલો તડકો છે ને કે સાયકલ હાલે એમ નથી એટલે થોડીક વાર અહીંયા બેઠશું અને પછી વધશું આગળ થોડોક ટાઢો પોર થાય પછી આગળ જઈએ અને આજે ગોંડલ રોકાવાનો પ્લાન છે તો ગોંડલ જઈએ કન્ટિન્યુ અત્યારે આપણે બપોરનો ટાઈમ છે અને આપણે આરામ કરવા બેઠા છે અહીં એટલો તડકો છે ને કે સાયકલ હાલે એમ નથી એટલે થોડીક વાર અહીંયા બેઠશું અને પછી વધશું આગળ થોડોક ટાઢો પોર થાય પછી આગળ જઈએ અને આજે ગોંડલ રોકાવાનો પ્લાન છે અહીંથી આપણે ગોંડલ 50-55 કિલોમીટરની આસપાસ છે અને આપણે ગોંડલ જવાનું છે તો આપણે આજે તો ગોંડલ જ પહોંચવાનું છે પછી ત્યાંથી જોઈએ કમઢિયા જઈએ કે ન જઈએ તો વિડીયો આગળ જોતા રહેજો આપણે કમઢિયા જઈશું તો તમને બધું બતાવશું બાકી આજે ગોંડલ રોકાશું અને ત્યાં કંઈક સુવિધા કરશું સુવાની ખાવા પીવાની રહેવાની કન્ટિન્યુ અહીંયા બેઠા બેઠા ટાઈમ જતો નહોતો તો ભાઈને એવો વિચાર આવ્યો કે બિસ્કિટ લઈ લો અને ગૌશાળાએ ગાય માતાનું દાન કરી આવીએ થોડુંક તો આપણે જઈએ ગૌશાળા હાલો ગૌશાળા જઈને મળ્યા આપણે તો આપણે એક ભાઈને ગોત્યા છે કે આપણે ગૌશાળા બતાવે છે હાલો કન્ટિન્યુ આપણે ગૌશાળાએ જઈએ આપણા ગામની ગૌશાળા છે ત્યાંની મુલાકાત લઈએ શ્રી કામધેનુ ગૌશાળા વડાલ આવી ગયા આપણે ગૌશાળાએ ચાલો અંદર જઈએ
કેમ આ બધી હાલતું કેમ ના ગૌશાળા છે વડાલ ગામની ગૌશાળા. તમારે આ થઈ ગયું જય શ્રી રામ, જય ગૌ માતા. આપણે ગૌશાળાની મુલાકાત લીધી, બહુ મજા આવી. આવી જ રીતે લોકો તમે પણ સેવા કરતા રહ્યો ને અમને સપોર્ટ કરતા રહ્યો, એટલે અમે પણ સેવા કરીએ. તમે અમને જેટલો સપોર્ટ કરશો એટલી અમે સેવા આગળ વધારશું. જય શ્રી રામ. ફાઇનલી મિત્રો આપણે ગૌશાળાની મુલાકાત લીધી. હવે નીકળીએ હવે આપણે આપણી મંજિલ ઉપર ગોંડલ તરફ. અને કન્ટિન્યુ જોડાઈને રહેજો. તમે જેટલો અમને સપોર્ટ કરશો એટલો અમે સેવાનું કામ આગળ વધારી શકશું. એટલે બને ત્યાં સુધી અમને સપોર્ટ કરો. બરાબર ને ભાઈ? બરાબર બે શબ્દ કયો અમારી ચેનલમાં. આપણે જે પણ કાંઈ આમાંથી જે સબસ્ક્રાઈબર થાય ને બીજું પણ કાંઈ જે પણ થાય એમાંથી જે પણ ચેનલમાં ઇન્કમ આવશે કોઈ પણ જાતનો આપણે ફોન ફાળો આવે છે આપણે રસ્તામાં જ દાન કરતા જઈએ છીએ. અને અમે જે ગામથી નીકળ્યા એ ગામ માટે ભાઈ થોડા ઘણા પૈસા અમે રાખશું કે જે કે એવી નાની મોટી ગૌશાળા છે, હા એમાં અમે આપી શકીએ અને અમારા ગામની ગાયોની પણ અમે સેવા કરી શકીએ. પણ અમે ડોનેટ કરવાના છે. જેટલું તમે અમને ડોનેશન કરશો એ બધું અમારે દેવાનું છે ગૌશાળામાં. તો કન્ટિન્યુ સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અવનવા વિડીયો તમને જોવા મળશે. જય શ્રી રામ, જય ગૌ માતા. ફાઇનલી મિત્રો 4 ને 7 મિનિટ થઈ ગઈ છે ને આજે આપણે અહીં રોકાણા હતા થોડીક વાર. હજી આપણે પહોંચ્યા છે અડધે ને હજી આપણે પહોંચવાનું છે ગોંડલ સાઈડ. તો જોડાઈને રહેજો મારા વિડીયોમાં. આપણે જઈએ ગોંડલ. આઈ થિંક 6 વાગવા આવ્યા છે ને ગોંડલ હજી જાજુ ઘણું બાકી છે. અહીં ગાઈસ એકલા બ્રિજ જ આવે છે. હવે તમે જોઉં સામે તમને કદાચ દેખાતો હશે બ્રિજ. આવડા મોટા બ્રિજ જ આવે છે. બ્રિજ ચડાવીને ખાલી ગયા. હવા એટલી છે ને ભાઈ, હવા જો એટલી હવા છે થોડુંક અઘરું પણ આવે છે મજા. તો મજા માણીએ, બીજું શું હોય. રાજકોટ અહીંથી 74 કિલોમીટર છે. કાલે આપણે રાજકોટ માટે નીકળશું કાલે. કન્ટિન્યુ ગાઈસ. અહીંયા અમે પાણી પીવા બેઠા ને અમારો ભાઈ કેવા ખેલ કરે ખબર છે? કરતો ભાઈ મને ખબર છે. ઘરની એક વાર આગળ કરતો થઈ. ઓમ સસ્તી એમ નહીં. હા જોયું ને, આ પાગલપન છે આનું. ભક્તિમાં જ ઉતરી ગયા ભાઈઓ. હજી તો આની ચેનલમાં તમે જાઓ, બહુ મજા આવી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. તમે એવડા બ્રિજ ચડાવવાના છે. એકવાર ખાલી બ્રિજ ચડાવી લઈએ ને સાયકલ દોરીને, પછી તો ત્યાંથી સાયકલ મૂકીએ ને છૂટા છૂટ સાયકલ 1-1.5 કિલોમીટર સુધી ક્યાંય રોકે જ નહીં. બ્રિજ ચડાવવામાં બહુ આવી ગયો. આ પાણીની આખી બોટલ પી ગયો હું. હજી થોડીક વાર પહેલા જ પાણી પીધું હતું, પાછી આખી બોટલ પી ગયો. मेरी मौत का तमाशा देखने चिल्लाएंगे नहीं, अब मुझे लटका देंगे. कहाँ पे लटका देंगे तुझे? आ गए मेरी मौत का तमाशा देखने. આવા ખેલ કરીએ રસ્તા ઉપર ગાઈસ. આવા ખેલમાં જ મજા છે અને મજા કરતા જઈએ. તો કન્ટિન્યુ આપણે જઈએ હવે ગોંડલ સાઈડ. ગોંડલ અહીંથી થોડુંક જ છે. ગૌ માતાને બચાવો. સીધા ડાયરેક્ટ જાય ગોંડલ સાઈડ. મિત્રો હવે અહીંથી ગોંડલ કઈ જાતું નથી, હવે થોડુંક જ છે ગોંડલ. હવે ટાઢો પોર છે ને હવે આપણે સાયકલ ખેંચી ભાઈ 1 નંબર. હવે કઈ કેમ થયું કે નહીં, થાકડો લાગ્યો થોડોક. હવે થોડોક થાકડો લાગ્યો, થોડોક જ. હા હવે સાયકલ ખેંચીએ છે બે ભાઈઓ. આગળ ગોંડલ આગળ આવી ગયું એટલે એમ આવી નથી, એમ તો આખું છે ભાઈ. પીના આવી જાય હજી પહોંચવામાં. કાંઈ વાંધો નહીં ગાઈસ, તમે ખાલી વિડીયોમાં બની રહ્યો. ગોંડલ તો હું પહોંચાડી દઈ. કન્ટિન્યુ ગાઈસ. હા તો ફાઇનલી મિત્રો આપણે ગોંડલ પહોંચી ગયા. અહીંથી ગોંડલ 2-3 કિલોમીટર જ છે. બરાબર, તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરું છું. આવો બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો
શેર કરવાનું ભૂલતા નહીં. તો